क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। આજનો દિવસ આપનો કેવો રહેવાનો છે, કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, સાથે બારે બાર રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણીશું દિવસનું આજનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને સાથે જ જાણીશું આંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને આજનો કયો એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસ માટે અતિ ઉત્તમ સાબિત થશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમની અંદર માહિતી મેળવીશું અને સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે કાર્યક્રમમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। જય ત્વમ દેવી ચામુંડે, જય ભૂતાર્તિહારિણી, જય સર્વગતિ દેવી કાલરાત્રિ નમોસ્તુતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 19 નવેમ્બર 2024। આજનો વાર મંગળવાર। તિથિની વાત કરીએ તો આજે કારતક વદ ચોથ તિથિ બની રહી છે। નક્ષત્રની જો વાત કરવામાં આવે તો આજે આર્દ્રા નક્ષત્ર બની રહ્યું છે। આજે યોગ સાધ્ય યોગ બની રહ્યો છે। કરણની જો વાત કરીએ તો આજે કૌલવ કરણ બની રહ્યું છે અને રાશિ આજે મિથુન રાશિ બની રહી છે। અર્થાત જો કોઈ પણ બાળકનું આજે અવતરણ થાય, જન્મ થાય તો એની જન્મ રાશિ મિથુન રહેશે, જેના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ। એ પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં હિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો આજના દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે અને હવે આગળ વધતા આપણે જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો, સાથે આજના દિવસે કયા વિશેષ યોગ બની રહ્યા છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની। એ પહેલા જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 57 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 52 મિનિટે થશે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો આજે બપોરે 12 કલાક અને 3 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 47 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે। વિજય મુહૂર્તનો સમય બપોરે 2:15થી પ્રારંભ કરી 2:59 સુધી બપોરે રહેશે। આ ઉપરાંત રાહુકાલની જો વાત કરવામાં આવે તો બપોરે 3 કલાક અને 9 મિનિટથી પ્રારંભ કરી સાંજે 4 કલાક અને 31 મિનિટ સુધી રાહુકાલમ રહેશે। આ ઉપરાંત આજે સૂર્યનો અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ થઈ રહ્યો છે બપોરે 2 કલાક અને 54 મિનિટે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા અને હવે કાર્યક્રમમાં આગળ વધતા સમય થયો છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણવાનો। શરૂઆત કરીશું મેષ, વૃષભ અને મિથુન રાશિથી। રાશિ ચક્રની આ પ્રથમ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે, દિવસ દરમિયાન કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, આર્થિક રીતે આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે આ રાશિના જાતકો માટે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે પણ આપણે જાણીશું આશુતોષજી પાસેથી। મેષ રાશિ। રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે તમારા લગ્ન જીવનમાં પ્રેમ અને માધુર્યતા જળવાઈ રહેશે। આજે તમે તમારા જીવનસાથી સાથે પણ સુખદ ક્ષણો વિતાવી શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે। તમારી કોઈ ઈચ્છા જે લાંબા સમયથી અધૂરી રહી હતી એ સંભવતઃ આજે પૂર્ણ થઈ શકે એમ છે। આજે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું તમારા માટે આવશ્યક છે। આજે વ્યાપારમાં તમારી કમાણી વધે પણ એ મહેનત વગર થાય એમ નથી, તો આજે મહેનત કરવામાં પાછા ન પડવું જોઈએ। એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે। હવે વાત કરીએ ઉપાયની। આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો મરૂન રંગ બની રહ્યો છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી રહેશે। ઉપાય શું કરીશું? આજે હનુમાનજી મહારાજને બુંદીના લાડુ અર્પિત કરવા તમારા માટે મંગલકારી સાબિત થશે।
હવે વાત કરીએ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે તમારા કામ પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તો જ કાર્યમાં સફળતા મળવાના યોગો બનશે. સરકારી નોકરિયાતોને સાવધાન રહેવાની જરૂર છે. આજે થોડુંક ચિંતાવાળું વાતાવરણ સંભવી શકે. ભાઈ બહેનો સાથે આજે તાલમેલ સારો જળવાઈ રહેશે. આજે તમને નાના ભાઈ બહેનોનો સહયોગ પણ મળી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. આજે તમારે વ્યવસાયમાં વધુ મહેનત કરવાની જરૂર રહેશે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? ભગવાન ગણેશને મોદક અર્પણ કરવા મંગલકારી નીવડશે. હવે વાત કરીએ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન રાશિ જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે નોકરિયાત લોકોને અગાઉની મહેનતનો આજે શુભ લાભ મળી શકે એમ છે. ઘણા સમયથી ચાલી રહેલી મંદી પણ આજે દૂર થશે અને આજનો દિવસ ઉત્સાહવાળો જોવા મળશે. આજે તમને કાર્યસ્થળમાં પદ પ્રતિષ્ઠા અને સન્માનનો લાભ મળી શકે એમ છે. અધિકારીઓ સાથે તમારી વાણીમાં મધુરતા જાળવશો તો લાભ અવશ્ય થશે. પરિવારમાં આજે પ્રેમ અને સંવાદિતાનું વાતાવરણ બનેલું રહેતું જોવા મળી રહ્યું છે. એકંદરે દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ એટલે રક્ત શ્યામ. આ રંગનો પ્રયોગ મંગળકારી નીવડશે. ઉપાય શું કરીશું? આજે ગણેશ અથર્વશીર્ષનો પાઠ તમારા માટે મંગલકારી નીવડશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આગળ વધતા કાર્યક્રમમાં જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ કે આ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, કેવો દિવસ બની રહ્યો છે, કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે જ આજના દિવસ દરમિયાન કયા ઉપાયો કરવા લાભદાયી નીવડશે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે આનંદદાયક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે. આજે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળી શકે છે. આજે કોઈ કાર્ય કરવું હોય, ક્યાંક અટકતા હોય તો પરિવારના સભ્યો તમારા માટે સહાયક બની શકે એમ છે. આજે તમને નોકરીમાં કેટલીક નવી વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. અર્થાત તમારા ઉપર વિશ્વસનીયતા પણ આજે વધી શકે છે. કરેલા કાર્ય માટે તમને પ્રોત્સાહિત પણ કરવામાં આવી શકે. આજે કોઈ પણ નાનું મોટું કામ કરો જે સામેવાળી વ્યક્તિ માટે ફાયદાકારક હશે, તમારા જીવનમાં પ્રગતિકારક તમને પ્રોત્સાહિત અવશ્ય કરવામાં આવી શકે. કોઈ કારણસર તમારે આજે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પણ સ્થગિત કરવું પડી શકે એમ છે. એકંદરે દિવસ શુભ છે, પણ વાત કરીશું ઉપાયોની જેના કરવાથી દિવસ વધારે શુભ બની શકે. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો બની રહ્યો છે રૂપેરી રંગ. આજે આપના માટે રૂપેરી રંગ શુભ છે, મંગલકારી છે. ઉપાય શું કરવો જોઈએ? આજે જળનું દાન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની પાંચમી એટલે સિંહ રાશિની જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા રહેશે. આજે તમારે કેટલાક નવા પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે. એ તમારા જીવનમાં હોઈ શકે, તમારા વ્યવસાયમાં કે તમારા કાર્યસ્થળ ઉપર નવા કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક બાબતે આજે ગંભીર બનવાની જરૂર છે. અત્યારે જો મહેનત કરી હશે તો નજીકમાં આવવાવાળી તમારી પરીક્ષામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજે કોઈ પણ પ્રકારની લોન લેવી હોય તો તમારે તેનાથી બચવું જોઈએ. સામાન્ય રીતે મંગળવારે ઋણ ગ્રહણ ન કરાય, એટલે આજના દિવસે લોન લેવી પડે એવું હોય, ઉધાર લેવું પડે તો એનાથી બચવા પ્રયાસ કરો. આપના માટે હિતાવ રહેશે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ છે કેસરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ગાયત્રી મંત્રનો જપ મંગલકારી નીવડશે. કોઈ પણ રીતે કોઈ પણ સમય કરો, દિવસ સાનુકૂળ રહેશે. હવે વાત કરીશું છઠ્ઠી રાશિ કન્યા. કન્યા રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે
આજનો દિવસ લાભ અને સન્માન પ્રદાન કરવાવાળો સાબિત થઈ રહેશે. સામાજિક ક્ષેત્રે તમારી ઓળખાણનું વર્તુળ આજે વધતું જોવા મળશે. કારણ તમારા ઓળખીતાઓ, તમને ઓળખવાવાળા લોકો આજે વૃદ્ધિને પામી શકે. એટલે આજે તમારી કહેવાય છે પરિચિતોનું વર્તુળ મોટું થતું જોવા મળે. કેટલાક નવા લોકો સાથે તમારી મિત્રતા બની શકે એ પ્રકારના ગ્રહમાન છે. એ વ્યવસાયિક મિત્રતા હોઈ શકે કે પાડોશમાં પણ મિત્રતા સંભવી શકે. આજે વ્યવસાયમાં અચાનક આર્થિક લાભ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. જે લોકો લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા એમની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આજે સુધાર થતો જોવા મળશે. એકંદરે દિવસ શુભ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ છે ઘેરો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરવો છે? આજે દુર્ગા ચાલીસાનો પાઠ મંગલકારી રહેશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયા શુભ રંગ જોવા મળી રહ્યા છે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી છે. આગળ પણ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું અને સાથે જ જાણવાના છે આજના દિવસનો મહામંત્ર. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી. આગળ વધીશું કાર્યક્રમમાં અને હવે આપણે આગળ જાણીશું તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવીશું ને આજના દિવસ દરમિયાન કઈ કઈ બાબતોમાં સાવચેત રહેવાની આપે જરૂર છે તે પણ જાણીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો મંગળવાર માનસિક મૂંઝવણનો દિવસ રહેશે. આજે તમે બાળકો સંબંધિત કોઈ સમસ્યાને લઈને ચિંતિત રહી શકો એમ છે. આજે તમારા પ્રણય જીવનમાં કોઈ વાતને લઈને તણાવ ઉત્પન્ન થઈ શકે, વાદ વિવાદ વકરી શકે એમ છે. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં વિજય અને શિક્ષકોનું પ્રોત્સાહન મળવાપાત્ર છે. તમારા દાંપત્યમાં ઝઘડાની સાથે પ્રેમ અને સહયોગ પણ રહેશે. કોઈ વાતને લઈને વિરોધ હોઈ શકે પણ પ્રેમ અને એકબીજાની સાથે લાગણી અવશ્ય બની રહેશે. તો એકંદરે દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી રહેશે. ઉપાય શું કરીશું? તો આજે શ્રી સૂક્તનો પાઠ તમારા માટે મંગલકારી નીવડશે. જી વૃશ્ચિક રાશિ રાશિચક્રની આ 8મી રાશિ, જેના વર્ણના અક્ષર છે ન અને ય. આવા જાતકો માટે આજે તમે ધંધામાં નફો પ્રાપ્ત કરી શકો એમ છો. વ્યાપારમાં આજે અચાનક લાભ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. લાંબા સમયથી અટકેલા કામમાં સફળતા પણ આપને મળી શકે છે. કાર્ય ચાલુ છે પણ હજી સફળતા નથી મળી. એવા કાર્યોમાં આજે સફળતા મળવાના યોગો છે. નોકરી માટે જો પ્રયાસરત હોવ તો આજે સફળતા અવશ્ય મળશે. આજે તમારા સહકર્મીઓનો સહયોગ પણ તમને મળી શકે એમ છે. તો આજે તમે ધાર્મિક કાર્યો પ્રત્યે લાગણીનો અનુભવ કરી શકો એમ છે. એકંદરે આપના માટે દિવસ સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાયની વાત કરીએ તો આજે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો તમારા માટે આજે મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ 9મી રાશિ ધન રાશિની, કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે ભાગ્યની સાથે મહેનતનો પણ લાભ મળશે. તમે જે મહેનત કરો છો એમાં ભાગ્ય સહાયક બનશે અને સરસ લાભ મળી શકે એમ છે. આજે તમને કોઈ સાહસિક નિર્ણય લેવો પડશે અને એનાથી ફાયદો પણ થઈ શકશે. વ્યાપારમાં તમે કોઈ સારા સમાચાર આજે પ્રાપ્ત કરો એ પ્રકારના ગ્રહમાન છે. તો આજે એકાઉન્ટ્સ અને સેલ્સ, માર્કેટિંગના ક્ષેત્રમાં લાભની સ્થિતિઓ જોવા મળી રહી છે.
મોટાભાઈનો સહયોગ આજે મળી રહેશે, એટલે એકંદરે દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ છે ભગવો. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીશું? તો આજે માતા પિતાના ચરણ સ્પર્શ કરી કાર્યની શરૂઆત કરો. દિવસ મંગલમય બની રહેશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. ઉપાય વિશે પણ માહિતી આશુતોષજી પાસેથી મેળવી લીધી છે. કાર્યક્રમમાં આગળ વધીશું અને જાણીશું રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને આ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, દિવસ દરમિયાન કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે, કયા ઉપાય કરવા લાભદાયી નીવડશે અને કયો શુભ રંગ આજે દિવસ માટે જોવા મળી રહ્યો છે, તે જાણીએ આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં દ્રઢ નિર્ણયો લઈને લાભ મેળવી શકાશે. આજે યોગ્ય નિર્ણય ક્ષમતા તમારા માટે ફાયદાકારક રહેશે. આર્થિક બાબતોમાં અચાનક લાભ મળવાની સ્થિતિ જોવા મળી રહી છે. આજે પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. બાળકોની કોઈ વાતથી આજે તમે નારાજ થઈ શકો એમ છો, તો બાળકોને સમજાવવાની જરૂર રહેશે. એકંદરે દિવસ તમારા માટે સામાન્ય છે. ઉપાય કરવો આજે લાભપ્રદ અવશ્ય રહેશે. શું ઉપાય કરશો? આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય તો આજે તમારા માટે હનુમાનજી મહારાજના ચરણમાં પાન સિંદૂર અર્પણ કરવું મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ એટલે કુંભ રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારું મન ભાવુક બની શકે એમ છે. કોઈ વાતને લઈને આજે લાગણીશીલ બની શકો એમ છે. કોઈ કાર્યસ્થળમાં તમારો આજે કાર્યસ્થળમાં થોડો લાભદાયી બદલાવ અવશ્ય થઈ શકે એમ છે. તમે તમારા પ્રેમી સાથે સારો સમય આજે વિતાવી શકશો. આજે તમે ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યક્રમોમાં પણ રસ લઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમે ઘર માટે જરૂરી વસ્તુઓ પણ ખરીદી કરી શકો ને ઘરનું રાશન વગેરે કોઈ પણ વસ્તુની ખરીદી આજે સંભવી શકે છે. એકંદરે દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ ગુલાબી બની રહ્યો છે. કયો ઉપાય કરીશું? આજે ગૌરી ગણેશની પૂજા મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે મનોબળ મજબૂત રહેશે અને સ્પર્ધામાં સફળતા મળવાના યોગો છે. તમારા સ્વાસ્થ્ય અને શત્રુઓ પ્રત્યે નમ્રતા, આ બંને આ તમારું સ્વાસ્થ્યમાં તમારે ધ્યાન રાખવાની જરૂર છે. શત્રુ પ્રત્યે નમ્રતા દાખવવાની જરૂર રહેશે. સરકારી ક્ષેત્રના કામમાં આજે અડચણો આવવાની સંભાવનાઓ છે. નાણાકીય બાબતમાં આજનો દિવસ તમારા માટે ખર્ચાળ સાબિત થઈ શકે એમ છે. તો આજે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા પણ તમને લાગી રહેશે કે વાયરલ વાતાવરણમાં છે તો એની અસર બાળકોને ન થઈ જાય કે બાળકો બીમાર હોય તો એ રીતે સ્વાસ્થ્યની ચિંતા આજે લાગી રહે એ પ્રકારના ગ્રહમાન છે. જો નાની મોટી તકલીફ લાગે તો ડૉક્ટરને અવશ્ય બતાવી લો, એ લાભપ્રદ આજે સાબિત થશે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ છે નારંગી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે હનુમાન બાહુકનો પાઠ મંગલકારી રહેશે આપના માટે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના હતા તે વિશે પણ માહિતી આશુતોષજીએ આપી દીધી છે. અને હવે આપણે આગળ વધતા કાર્યક્રમમાં જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો બની રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 1 અને ભાગ્યાંક 2 બની રહ્યા છે. 1 એ મૂળભૂત સૂર્યનો અંક છે અને 2 એ ચંદ્રનો છે. સૂર્યચંદ્રના યોગ આરોગ્ય ઉપર માઠી અસરો આપી રહ્યો છે, એટલે ખાસ કરીને આજે આરોગ્યની બાબતે સાવચેત રહેવાની જરૂર છે. સ્વાસ્થ્યને સંભાળવું આજે આપના માટે મંગલકારી સાબિત થશે આપના આગળના કાર્યો માટે. તો આરોગ્યની આજે ધ્યાન રાખવું, થોડીક નાની મોટી થકાનની અનુભવ થઈ શકે એમ છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસના વર્તારો કેવો રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ હવે આપણે આગળ વધતા આજના દિવસનો મહામંત્ર પણ જાણીશું. પરંતુ તે પહેલા આજે દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે અને કયા ઉપાય આજના દિવસે લાભદાયી નીવડવાના છે તે જાણી લઈએ.
આજે સૂર્ય અનુરાધા નક્ષત્રમાં હોય ત્યારે વિશેષ કરીને 3 રાશિના લોકો માટે વધારે લાભપ્રદ છે. મકર, કુંભ અને કર્ક. આવક વધશે. જૂના રોકાણ જે કરેલા છે એનું સારું વળતર આજે મળી શકે એમ છે. ખાસ કરીને જોઈએ તો મકર રાશિ માટે બિઝનેસનો ફાયદો, નોકરીમાં પ્રગતિ, વિદેશ યાત્રા જેવા લાભ પ્રાપ્ત થવાની સંભાવનાઓ છે. કુંભ રાશિ માટે આજે ખાસ કરીને સૂર્યનો પ્રવેશ છે એ ભાગ્યશાળી સાબિત થશે અને કર્ક રાશિ માટે પણ એવું રહેશે. તો આ અનુરાધા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ આ 3 રાશિ માટે વિશેષ લાભકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આજના દિવસે આ ઉપાય કરવા ખૂબ જ અતિ ઉત્તમ અને ઉપયોગી સાબિત થશે. ત્યારે આગળ વધતા હવે જાણીએ કે આજે કયો મહામંત્ર છે જે આજે દિવસ દરમિયાન જાપ કરવો અતિ ઉત્તમ ને ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનારો બની રહેશે અને કેવી રીતે આ મહામંત્રના જાપ કરવા તે વિશે માહિતી મેળવીશું. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. આજનો મહામંત્ર જેનો જાપ કરો ખૂબ મંગલપ્રદ સાબિત થશે. મંત્ર છે ઓમ ગણેશ ઋણમ છિંધિ વરેણ્યમ હુમ નમઃ ફટ. આ મંત્રની 108 મંત્ર જાપ એટલે એક માળા અવશ્ય જાપ કરો, લાભકારી નીવડશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ આપ આ મહામંત્રના કરી શકો તો અવશ્ય કરજો ને જેને લઈને આ મહામંત્રનો જાપ આજના દિવસ માટે વિશેષ કૃપા આપના પર વર્ષાવી શકશે ભગવાન. તો સાથે યથાશક્તિ મુજબ કરેલા જાપ આ ઉત્તમ ફળ આપનારો આ મહામંત્ર બની રહેશે. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના હતા તે વિશે માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, કયા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે પણ માહિતી મેળવી અને સાથે જ અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્રનો પણ વિશે માહિતી આશુતોષજી આપણને આપી છે. ત્યારે આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય કુંડલી દોષ નિવારણને લઈને તો આપ પૂછી અને તેનો નિરાકરણ માટેના ઉપાયો પણ આપ આશુતોષજી પાસેથી મેળવી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.